સંજેલી તાલુકાના માંડલી ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો। ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે નાગરિકોને વિવિધ જનહિતકારી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલા કાર્યક્રમમાં માંડલી પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું। ત્યારબાદ સંજેલી મામલતદારે શાબ્દિક પ્રવચન કર્યું। આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને વિવિધ 56 જેટલી જનહિતકારી સુવિધાનો લાભ સેવા સેતુ થકી ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવ્યો છે। રાજ્ય સરકારે સામાન્ય માણસનું હિત હંમેશા લક્ષ્યમાં રાખીને જ કામગીરી કરી છે। રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોને ઘર આંગણે સુવિધા મળી રહેતા લોકોને મોટી રાહત થઈ છે। વધુમાં મંત્રીશ્રી રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી વિવિધ જનહિતલક્ષી યોજનાઓ તેમજ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઘર આંગણે જ્યારે સેવા સેતુ થકી વિવિધ સુવિધા પૂરી પડાઈ રહી છે ત્યારે ગ્રામજનોએ પણ તેનો અવશ્ય લાભ લેવો જોઈએ। આ અવસરે તાલુકા વિકાસ અધિકારી શ્રી ડામોર, મામલતદાર શ્રી કામોલ, એપીએમસી ચેરમેન શ્રી, શાળા સ્ટાફ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।